તો આગામી સમયમાં 5 રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે, ત્યારે ભાજપે અહીં કોઈ પણ સીએમ ફેસ નહીં ઉતારવાની યોજના બનાવી છે। ચૂંટણીમાં ભાજપ લોકલ મુદ્દાઓ પર ફોકસ કરશે। મે 2023માં કર્ણાટકમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં ભાજપ રાજ્યમાં ફરી એકવાર સરકાર બનાવી શક્યું ન હતું। કોંગ્રેસે અહીંયા ચૂંટણી પરિણામોમાં બહુમતી મેળવી, ત્યારે હવે ભાજપે આગામી સમયમાં મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ સહિત 5 રાજ્યોની વિધાનસભા ચૂંટણી ઉપર ધ્યાન કેન્દ્રિત કર્યું છે। આ માટે ભાજપના કેન્દ્રીય નેતૃત્વએ રણનીતિ પણ તૈયાર કરી છે, જેમાં 2 વાત મહત્વની છે। 5 રાજ્યોમાં ચૂંટણી સામૂહિક નેતૃત્વમાં લડવામાં આવશે, એટલે કે કોઈ પણ નેતાને સીએમ ફેસ તરીકે પ્રોજેક્ટ નહીં કરવામાં આવે। બીજી વાત એ છે કે ચૂંટણી પ્રચારમાં સ્થાનિક મુદ્દાઓ પર વધુ ભાર અપાશે। ભાજપના સૂત્રોએ જણાવ્યું કે છત્તીસગઢ, રાજસ્થાન અને તેલંગાણામાં સીએમ પ્રોજેક્ટ નહીં કરવામાં આવે, જ્યારે મધ્યપ્રદેશ અને મણિપુરમાં ભાજપની સરકાર છે, એટલે અહીં સીએમ ફેસને પ્રોજેક્ટ કરવાની જરૂર નથી। જોકે સવાલ એ પણ આવે છે કે શું મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વમાં ચૂંટણી લડવામાં આવશે? આ સવાલ અંગે ભાજપના એક મહાસચિવે કહ્યું કે સામૂહિક નેતૃત્વમાં સીએમ, પૂર્વ સીએમ અને તમામ મોટા નેતા આવે છે। મધ્યપ્રદેશમાં ભાજપ શિવરાજ સરકારની ઉપલબ્ધિઓ જનતા સુધી પહોંચાડવાની વાત કરી રહ્યું છે, તો આ તરફ રાજસ્થાનમાં ભાજપ સ્થાનિક મુદ્દાઓ પર વધુ ધ્યાન કેન્દ્રિત કરશે। અહીં ભાજપ દલિત પછાતોની દુર્દશા, મહિલાઓનું ઉત્પીડન, ભ્રષ્ટાચાર, તૃષ્ટિકરણ અને વાયદા ભંગના મુદ્દાઓને પ્રમુખતાથી રજૂ કરશે। બ્યુરો રિપોર્ટ, GSTV। કર્ણાટકમાં ચોખાને લઈ અને કેન્દ્ર અને રાજ્ય સરકાર વચ્ચે ચકમક જારી રહી છે। કેન્દ્ર સરકાર દ્વારા કર્ણાટકને ચોખાની સપ્લાય નહીં કરવાના આરોપ સાથે કર્ણાટક કોંગ્રેસે વિરોધ પ્રદર્શન કર્યું હતું। લઈને રાજનીતિ શરૂ થઈ છે। કોંગ્રેસે રાજ્યમાં ચોખાની સપ્લાયના વિષયને લઈને કેન્દ્ર સરકારની વિરુદ્ધ તમામ જિલ્લા મુખ્યાલયો પર ધરણા કર્યા। કોંગ્રેસનો આરોપ છે કે કેન્દ્ર કર્ણાટક સરકારને અન્ન ભાગ્ય યોજના માટે ચોખા ઉપલબ્ધ કરાવવાનો ઇનકાર કરી રહ્યું છે। સીએમ સિદ્ધારમૈયાએ કહ્યું કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ રાજ્યને ખાદ્યાન્નની સપ્લાય માટે પહેલા હા પાડી અને બીજા દિવસે ઇનકાર કરી દીધો। કેન્દ્ર પાસે ચોખા હોવા છતાં તેઓ આપી રહ્યા નથી। તેઓ ગરીબોની વિરુદ્ધ છે। What does it mean? Why they have agreed? If there is no stock in FCI, they told me personally 7 lakh metric tons of rice is available with FCI. So they are doing hate politics. This is anti-poor. રાજ્યના નાયબ મુખ્યમંત્રી ડીકે શિવકુમારે કહ્યું છે કે ભાજપનું ડબલ સ્ટાન્ડર્ડ છતું થઈ ગયું છે। હવે અમે અનાજ ખરીદવા માટે પંજાબ અને છત્તીસગઢ સહિત અન્ય રાજ્યોની સાથે વાતચીત કરી રહ્યા છીએ, તો સામા પક્ષે કેન્દ્રનું કહેવું છે કે ભાજપ શાસિત રાજ્યમાં 5 કિલો ચોખા મફત અપાઈ રહ્યા છે અને ત્યાંની વ્યવસ્થા રાજ્ય સરકાર કરી રહી છે। The people of Karnataka that we are going to provide 10 kg of free rice. So central government bound duty is to give us to the rice, not free. We were paying them money. They had agreed to supply rice. Now they have denied it. So the double standard politics of BJP, we are fighting against them. We are protesting against them. Whatever may be the situation, we are going to buy rice from the different states. सिद्धरामैया जी को सारा खुल्लम खुल्ला बताना चाहिए। 5 केजी जो दे रहा है वो नरेंद्र मोदी दे रहा है। मुझे अभी तक 10 केजी देने नहीं हो रहा है, तो 10 केजी वो खरीद के मैं दे दूंगा, इतना बोलने दो। सेकंड पॉइंट, हम 5 केजी सारे देश को दे रहे हैं। 80 करोड़ देशवासियों को प्रधानमंत्री नरेंद्र मोदी जी के द्वारा 5 केजी हम दे रहे हैं, तो इसीलिए बाकी 60 करोड़ जो लोग हैं उनके लिए भी हमको एक व्यवस्था रखने के लिए ये निर्णय हमने लिया है। બીજી તરફ ભાજપના નેતા અને પૂર્વ મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈ સહિત ઘણા ભાજપના નેતાઓએ પણ વિરોધ પ્રદર્શન કર્યું। પોલીસે તેમની અટકાયત પણ કરી। ભાજપના નેતાઓનો આરોપ છે કે સિદ્ધારમૈયા સરકાર ગરીબ પરિવારોને 10-10 કિલોગ્રામ મફત ચોખા આપવામાં નિષ્ફળ રહી છે। બ્યુરો રિપોર્ટ, GSTV। દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે સ્પષ્ટ કર્યું છે કે તેઓ વિપક્ષી દળોની બેઠકમાં પહેલા પોતાના એજન્ડા પર ચર્ચા કરવા માંગે છે। 23 જૂને પટનામાં યોજાનારી બેઠકમાં કેજરીવાલ કેન્દ્ર સરકારના વટહુકમ પર ચર્ચા કરવા માંગે છે।
બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારે 23 જૂને પટનામાં વિરોધ પક્ષોની બેઠક બોલાવી છે. આમાં અરવિંદ કેજરીવાલ અને કોંગ્રેસના નેતાઓ પણ ભાગ લેવાના છે. તે પહેલા જ કેજરીવાલે ફરી એકવાર કેન્દ્રના વટહુકમનો મુદ્દો ઉઠાવ્યો. કેજરીવાલે કહ્યું છે કે કેન્દ્રે વટહુકમથી દિલ્હીની ચૂંટાયેલી સરકાર પર કબજો કરવાની કોશિશ કરી છે. पूरा का पूरा जो ऑर्डिनेंस है, पहले हमें समझना पड़ेगा इस ऑर्डिनेंस के जरिए केंद्र सरकार ने किस तरह से शातिर तरीके से दिल्ली में 3 बार चुनाव हारने के बाद दिल्ली सरकार के ऊपर कब्जा करने की कोशिश की है. કેજરીવાલે કહ્યું છે કે વિપક્ષની બેઠકમાં કોંગ્રેસને વટહુકમ પર પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરવાનું પૂછાશે. इस कांग्रेस से मैं उम्मीद करता हूं सारी पार्टियां पूछेंगी उस मीटिंग में, भाई आप अपना स्टैंड बताइए. और मैं समझता हूं कि सबसे पहला उस मीटिंग का सबसे पहला एजेंडा होगा अध्यादेश, कि दिल्ली के अंदर जनतंत्र को खत्म करने के लिए, और मैं वहां सारी पार्टियों को समझाऊंगा, टेक्निकली भी कॉन्स्टिट्यूशन लेके जाऊंगा मैं. તેમણે કહ્યું કે બેઠકમાં સામેલ અન્ય પક્ષોને પણ વટહુકમના દુરુપયોગ વિશે સમજાવવામાં આવશે. कि आप ये ना समझें कि ये दिल्ली आधा राज्य है इसलिए दिल्ली के बारे में ये अध्यादेश आया है. ये अध्यादेश तमिलनाडु में भी आ सकता है, ये अध्यादेश महाराष्ट्र में भी आ सकता है, वेस्ट बंगाल में भी आ सकता है, पंजाब में भी आ सकता है. कंकरेंट लिस्ट की जितने सब्जेक्ट्स हैं, केंद्र सरकार अगर इसी तरह का अध्यादेश लाती है तो फुल स्टेट्स के अंदर भी कंकरेंट लिस्ट के सब्जेक्ट्स को वो खत्म कर सकती है. इलेक्ट्रिसिटी हो गया, एजुकेशन हो गया, कई सारे सब्जेक्ट्स हैं कंकरेंट लिस्ट के अंदर जिनको इस किस्म का अध्यादेश लाके फुल स्टेट्स के अंदर खत्म किया जा सकता है. કેન્દ્રના વટહુકમ સામે સમર્થન મેળવવા માટે મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે મમતા બેનર્જી, શરદ પવાર, M.K. સ્ટાલિન, નીતિશ કુમાર સહિત અનેક નેતાઓની મુલાકાત કરી છે. વિપક્ષના લગભગ તમામ નેતાઓએ તેમને સમર્થન આપવાની વાત કરી છે. બ્યુરો રિપોર્ટ, GSTV.